બોલ રાજા, કેમ છે? કઈ બરાબર નથી. લે, કેમ બરાબર નથી એટલે? હા જો, તે જેવું ઈચ્છ્યું એ મેં અત્યાર સુધી કર્યું. માનું છું કે તારો પાક્કો મિત્ર છું, એટલા માટે હું તારી હેલ્પ કરતો હતો. પણ હવે મને કહીશ, એના ઘરે ખબર પડી ગઈ છે અમારા બંનેની. હા તો એ તો સારું થયું ને, આપણે એ જ તો કરવાનું હતું. એના ઘરે ખબર જ તો પાડવાની હતી. અરે તું જ મારો સાચો ભાઈબંધ છે. હા જો, હવે તો મારું કામ પૂરું થયું ને. પૂરું? હજી તો તારું કામ શરૂ થયું છે. પૂરું ક્યાંથી થવાનું? મેં તને શું કીધેલું? એને પ્રેમજાલમાં ફસાવ. છેલ્લા 8 મહિનાથી પ્રેમજાલમાં ફસાવીને રાખી છે. તે કહ્યું હતું એમ એના ઘરે ખબર પડી જાય ત્યાં સુધી ખબર પણ પડી ગઈ. તે ફરી પાછું એવું કહ્યું હતું કે એને ભગાડવા માટે કહેજે. તો હા, એ પણ કહી દીધું છે મેં. ઓહો, હા હા, તે એને ભાગવા માટે કહી દીધું? હા. એને શું કહ્યું? એને હા પાડી છે. એ માની ગઈ. બસ હવે મારું કામ પૂરું ને. શું પૂરું? પૂરું પૂરું તારે હું ઉતાવળ છે? મોજ કરને. હવે છોકરી તારા ઝાડમાં ફસાઈ ગઈ છે તો મોજ કરને. શું કામ આવું કરે છે? હા, ત્યાર સુધી મને કારણ નથી આપ્યું કે તું કઈ વાતનો બદલો લઈ રહ્યો છે એની સાથે. અને સાચું કહું તો મને એ છોકરી ઉપર દયા આવે છે. એ દયા ખાવા લાયક નથી. અને તું મારો દોસ્તાર છે ને, દોસ્તી તો નિભાવવી જ પડે ને. તું મારું નાનું એવું કામ કરે અને સવાલ શેના માટે કરે છે આટલા બધા? તારું એહસાન છે એટલા માટે અત્યારે ચૂકવું છું. બાકી તને પણ ના પાડી શકતો હતો કે આવું કોઈ કામ હું નહીં કરું. મિત્ર છો એનો મતલબ એવું થોડી છે કે તું કે બધા કામ મારે કરવા પડે. હા હા ભાઈ, બસ થોડોક સમય મારા માટે રાહ જો. યોગ્ય સમય આવશે ને ત્યારે હું તને સામેથી કહી દઈશ બસ કે એને છોડી દે. છોકરી તને ગમે છે? તને ક્યાંક સાચે પ્રેમ તો નથી થઈ ગયો ને? ના. હા તો વાંધો નહીં, બરાબર. બાકી આપણે મજા નહીં આવે, આપણી દોસ્તી ખરાબ થઈ જશે. એવી કોઈ વાત નથી. તે કીધું એમ મેં કર્યું છે. પણ હવે શું કરવાનું આગળ? કદાચ એ કાલ સવારે ભાગીને આવશે મારી પાસે તો એને ક્યાં લઈને જઈશ? છે કોઈ રસ્તો મારી પાસે? બતાવ. અરે એ બધું સમય આવે જોયું જશે. અને તારે જાણીને શું કરવું છે? તું કીધું એટલું કર્યા કરને ભાઈ. એમાં કારણ જાણવામાં કઈ મજા નથી. વાહ, તું તો આખા ફિલ્મમાં કઈ છે જ નહીં, છતાં પણ તું જ છે. અને છેલ્લે નામ તો મારું આવશે ને. કાલ સવારે કઈ કેસ કબાડા થયા કે કઈ પ્રોબ્લેમ થયો તો ફસાઈશ તો હું ને. હું બેઠો છું ને, હું છું ત્યાં સુધી તને કોઈ હાથ પણ નહીં લગાવી શકે. અને તારે કારણ જાણવું છે ને તો સાંભળ. અમે લોકો કોલેજમાં સાથે જ હતા. અને તને તો ખબર છે ને કે મને આ ડાવડા કામ કરવાની બહુ મજા આવે છે. તો કોલેજમાં આપણે ભાઈબંધ દોસ્તારોની મદદ કરવા માટે પેપર ફોડી નાખતા હતા. અને થોડા ઘણા 2 પૈસા કમાઈ લેતા હતા. હવે એમાં કંઈ ખોટું તો નથી ને? મદદ જ કરતો હતો ને. બિચારા 35% ન આવતા હોય એવા લોકો 70% લઈ આવે તો સારું જ કહેવાય ને. મેં તો સમાજ સેવાનું કામ કર્યું હતું ને એમાં મારો 2 પૈસાનો ફાયદો થતો હતો. પણ એ ફાયદો આ છોકરીથી નહોતો જોતો. ચોરી કરી દીધી. ચોરી ક્યાં કરી? મેં તો મદદ કરી ને. આ જેમ તને મેં સમયે મદદ કરેલી એવી રીતના બીજા ભાઈબંધોને મદદ કરી. એ લોકોને પેપર. ઠીક છે. હા તો પછી શું થયું? પણ આ પેલી દામિની, હા, એને છે ને આ સમાજ સેવા ગમી નહીં. અને એણે જઈને પ્રિન્સિપલને કહી દીધું. બસ પ્રિન્સિપલને કીધું અને પ્રિન્સિપલે મને કોલેજમાંથી રસ્ટિકેટ કરી નાખ્યો. મારી કેરિયરની પથ્થારી ફેરવી નાખી. અને આબરૂ ગઈ અલગથી. મારા બાપાએ મને ભણતા ઉઠાડી લીધો ને ફેક્ટરી પર લગાવી દીધો. સમજી ગયો. જેવી રીતે તારી ઇજ્જત ગઈ એમ એની પણ જવી જોઈએ. હા, જવી જોઈએ. બસ ત્યારે જ મારો બદલો પૂરો થશે. હવે મારી એક જ ઈચ્છા છે કે જે રીતે મારી આબરૂના ધજાગરા થયા ને એ રીતે એના પરિવારની આબરૂના ધજાગરા થાય. પણ વચમાં મારો શું ફાયદો? બોલ ને. અરે શું જોઈએ છે તારે? હા, મારી દોસ્તી કાફી નથી? કઈ જોતું નથી મને. પૈસા જોઈએ છે? ના. તો બોલ ને, તારે કઈ પણ જોઈએ? તારા માટે ભાઈ હાજર છે. પાર્ટી જોઈએ છે? એ તો હું પછી લઈ લઈશ. હા તો લઈ લેજે ને. તું કહીશ ત્યાં પાર્ટી આપીશ. બોલ. તું આવા લુક્સ ના આપ, મને ડર લાગે છે. તું ફરી નહીં જાય ને? હું નહીં ફરું. પણ હવે હું કહું છું કે મેં ભગાડવા માટે વાત કરી દીધી છે. એના ઘરે ખબર પડી ગઈ છે તો બસ સીધી વાત છે ને. તારો બદલો પૂરો થયો, હવે છોડી દે ને. ક્યાંથી પૂરો થયો મારો બદલો? મેં શું કહ્યું કે એની આબરૂ જાય અને સાથે સાથે એના પરિવારની પર આબરૂ જશે ને
ત્યારે મારો બદલો પૂરો થશે. ભાગવાની હા પાડવાથી આબરૂ નથી જતી. છોકરી ભાગે ને ત્યારે આબરૂ જાય. મને કંઈ સમજાતું નથી. તું આગળનો પ્લાન મને સમજાવ. હું સમજાવું. ચાલ ચા પીતા પીતા વાત કરીએ. બેસ. અરે બેસ ને. ટેન્શન બહુ લે યાર તું. હાદીપ હાદીપ શું છે આ બધું? ક્યારની પૂછું છું તું મારા જ ઘરે મને પાછી લઈને કેમ આવ્યો? અરે મારે કરવું પડે એમ છે, તું સમજતી નથી. હા, માનું છું કે મેં જ તને કહ્યું હતું ઘરેથી ભાગવા માટે. તું ભાગીને પણ આવી ગઈ. પણ હવે હા ઘરે વાત કરવી જરૂરી છે. શું આપણને બંનેને મારી નાખશે? અરે માંડ માંડ કરીને તો હું ઘરની બહાર નીકળી છું. કોણ છે ઘરમાં? તારા બા ને? હા, શું કરવાના છે? એકાદ લાફડ મારશે એ જ ને, બીજું કંઈ નહીં ને. શોક હાદીપ, તું જેટલું ઈઝી સમજે છે ને એટલું ઈઝી નથી. હું હજુ કહું છું ચાલ આપણે. હું તને બહાર લઈ જવા માટે તૈયાર છું, પણ પહેલાં હું તારા બા સાથે વાત કરીશ અને તું પણ મારી સાથે ઘરે આવીશ. જરાય ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. હા, તું ડર નહીં, પ્લીઝ સમજવાની કોશિશ કર. હા, અત્યાર સુધીમાં એણે કેટલા લોકોને ફોન કરી દીધા હશે, કેટલી ચિંતા કરતા હશે. એકવાર કહીને નીકળી જાઉં ને કે હા હું લઈને જઈ રહ્યો છું, એમની આંખોની સામેથી તને બહાર લઈને જઈશ. ચાલ. હાદીપ અરે ચાલ. હલો. અરે એટલા માટે ફોન કર્યો કે એ જાણવા માટે કે દામિની આવી છે તમારા ઘરે. શું? કાલ રાતની ગઈ છે, હમણાં આવું છું એમ કરીને. મને એમ કે આવી હશે તમારા ઘરે. સારું હાલો પછી ફોન કરું. છોકરી ક્યાંય નથી. દામિની નાલાયક, કાલ રાતની તું ગઈ છે મમ્મી હું હમણાં આવું છું અને મેં તારા પર ભરોસો કર્યો. આખી રાત ક્યાં હતી તું? આખા ગામને ફોન કરી કરીને હું થાકી ગઈ. ક્યાંય નહોતી તું. ક્યાં હતી બોલ? ક્યાં હતી? આદિ સાથે. આદિ સાથે? આનું નામ આદિ છે, જેને તું પ્રેમ કરે છે, જેની હારે તું લગ્ન કરવાની વાત કરતી હતી. હા બાપ, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું લગ્ન કરવા માંગુ છું. તો પેલા ભસાઈ નહીં, આમ ભાગીને લગ્ન કરવાની હતી તું. પણ હું નથી કરવા માંગતો. હા, હું કંઈ પ્રેમ પણ નથી કરતો. સાંભળ, પ્રેમ નથી કરતો અને તું એને પ્રેમને પ્રેમ કરે છે અને લગ્ન કરવાનું કહે છે. હા, તમારી દીકરી ઘરમાંથી ભાગી ગઈ છતાં તમારું આટલું ધ્યાન ના રહ્યું. હા, જરાક તો વિચાર કરો. હા, ભાગીને મારી પાસે આવી ગઈ હતી. અરે મેં કહ્યું એને કે હું તને પ્રેમ નથી કરતો, તારી સાથે લગ્ન કરવા પણ નથી માંગતો, છતાંય સમજતી જ નહોતી. કહેતી હતી કે હવે હું ઘરે જ નહીં જાઉં, એટલા માટે મારે મૂકવું આવી પડી. લો હવે તમારી અમાનત સંભાળો. છેલ્લા 1 મહિનાથી એ મને કહે છે કે ઈ તને પ્રેમ કરે છે ને તમે બંને લગ્ન કરવાના છો. મેં ના પાડી છતાં એ જીદ લઈને બેઠી હતી. આદિપ આદિપ, તે જ કહ્યું હતું ને કે આપણે મમ્મી સાથે વાત કરીને. હા, તો મેં કહ્યું જ તું ને કે હું વાત કરીશ એમની સાથે, હું સમજાવવાની કોશિશ કરીશ. હા, તમે એને મારો નહીં અને જુઓ એને પ્રેમથી સમજાવો. આ બીજી વાર એ આવી ભૂલ નહીં કરે. આદિ, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, એના માટે કોઈ સારો છોકરો ગોતીને જલ્દી એના લગ્ન કરાવી દો, કારણ કે એ ગાંડી થઈ ગઈ છે. કાન ખુલ્યા? સંભળાય છે ઈ શું કહે છે? 1 મિનિટ બા. હા, તમારી ફજેતી થઈ ગઈ. આ છોકરીએ તમારું નાક કપાવી નાખ્યું. સમાજમાં, કુટુંબમાં તમે તો બધાને ફોન કરી દીધા હશે અને વિચાર કરો કે બધા લોકોને એ પણ ખબર પડી ગઈ હશે કે દીકરી ભાગી છે. પણ હરામખોર, તું લગ્ન નહોતો કરવાનો તો અત્યાર સુધી એની સાથે પ્રેમ લીલા કેમ રમ્યો? હું તો એનો ફ્રેન્ડ હતો સારો, એ પ્રેમ સમજતી હતી, હું તો ફ્રેન્ડ સમજતો હતો. એમાં મારો શું વાંક? અને હું તમારી દીકરીને મૂકવા આવ્યો છું. હા, તમારે એહસાન માનવું જોઈએ કે સહી સલામત તમારી દીકરીને તમને સોંપવા આવ્યો છું. હવે એહસાન વાળા અને સાંભળ, કોણ જાણે આ તારા જેવી કેટલી છોકરીઓની હારે રખડતો હશે ને, કેટલાયને વચનો આપ્યા હશે લગ્ન કરવાના અને પછી આવી રીતે પ્રેમ લીલાઓ કરી કરીને એના ઘરે મૂકી આવ્યો હશે. આદિપ, ડરવાની જરૂર નથી ને, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને. ના પાડું છું ને. જો હું પ્રેમ નથી કરતો અને તું રહેવા દે, ગળે ના પડ મારી. હું તો ફસાઈ ગયો હતો. આ ઘર છોડીને તું આવી ગઈ તો મારે શું કરવાનું? મારે કયો રસ્તો લેવાનો? મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતું. અરે તને લઈને જાવ તો જાવ ક્યાં?
તે જ તો કહ્યું હતું ને, તું ઘરેથી ભાગી જા, આપણે ભાગીને લગ્ન કરશું. તે જ કીધું હતું મને. કીધું તું ને. હું તારા વગર નહીં રહી શકું. આપણે સાથે રહેવાની વાતો કરી હતી. મને તો એવું કંઈ જ યાદ નથી. ખબર નહીં આ તું શું વાતો કરે છે. હા, આજ સુધી આપણે મળતા હતા એ વાત બરાબર છે, અને એ પણ તારા ઘરમાં ઝઘડા થતા હતા એટલા માટે તું મારી પાસે આવતી હતી અને હું તને ચા પીવડાવતો હતો. બસ, બીજું કંઈ નહીં. હા, તો તે એને એકે વખત વચન નથી આપ્યું કે આપણે બે લગ્ન કરશું, હું તારી મમ્મીને સમજાવવા આવીશ? આ ખોટું બોલે છે. ખોટું બોલે છે. તમારી દીકરીને સમજાવો. હા, હદમાં ખોટું બોલાય. હા, ખોટું ના બોલ ને, સાચું કહી દે ને. શું કામ મને ફસાવે છે? શું સાંભળું છું દામિની? આ એનો અર્થ એમ કે ક્યાંક તો તું ખોટી છે જ, કા મારી સાથે ખોટું બોલતી હતી અને કા આનો ખોટો સમજતી હતી. બોલ, શું હતું? શું હતું? બોલ. મારી ભૂલ હતી. હા, એને ટાઈમ પાસ ને હું પ્રેમ સમજતી હતી. એની બધી વાતોને સાચી માની લીધી હતી. ભૂલ હતી મારી. એ તો ટાઈમ પાસ કરતો હતો. તમારી લોકોની વાતને ન માની, એની વાતને સાચી માની. ભૂલ થઈ ગઈ. આભાર. આજ પછી આ ગલીમાં પણ તું ફરક્યો ને તો તારા ટાટિયા તોડતા હું જરાય વાર નહીં લગાડું. એને શું કામ ને કહો છો? તમારો સિક્કો ખોટો છે. મને સંભળાવો. જે કેવું છે એ મને કહો. હા, તને તો કહીશ જ. તેને તો હજી મારી મારીને તારી હડ્ડી પસલી એક કરી નાખીશ. પણ એ નાલાયક હવે જો આ ગલીમાં આવ્યો પણ ને તો એને તો હું નહીં જ છોડું. યાદ રાખજે તું પણ. દામિનીબેન, શું થયું છે? કેમ આમ ઉદાસ ઊભા છો? કઈ નહીં. સમજી ગઈ. હા, આદિના વિચારમાં પડ્યા હતા ને? એના વિશે વિચારવા જેવું છે ખરી? હવે તમે બધાએ સમજાવી હતી પણ ના સમજી. ઘરની ઇજ્જતને નીલામ કરવા નીકળી હતી. દામિનીબેન, અને શું મળ્યું? દગો. હા, કારણ કે જ્યારે આપણે કોઈને દગો કરતા હોઈએ ને ત્યારે બદલામાં આપણને પણ દગો જ મળે. અમે તમને બહુ સમજાવ્યા કે છોકરો સારો નથી, અને કદાચ એ છોકરો સારો પણ હોય ને તો પણ પોતાના પરિવારથી ઉપરવટ જઈને કોઈ વસ્તુ ન કરવી જોઈએ. ત્યારે તમે હર હંમેશા અમારાથી ખોટું બોલ્યા, છુપાઈને એને મળવા ગયા, એની સાથે સંબંધો રાખ્યા. એનું પરિણામ તો આ જ આવવાનું હતું ને? હા, મારા જ કરેલા ભોગવી રહી છું. ખોટું કર્યું ને તમારા બધાની સાથે. હા, હું તમને સારું લગાડવા એવું તો નહીં કહું કે તમે ભૂલ નથી કરી. તમે ભૂલ તો કરી છે, પણ હવે તમને એનો પસ્તાવો થઈ રહ્યો છે. તમે તમારી વાતને સમજી રહ્યા છો કે તમે ક્યાં ભૂલ કરી હતી ને, એ પણ બહુ મોટી વાત છે. જો જે વીતી ગયું છે ને એને ભૂલી જવામાં મજા છે, અને જે ક્ષણો ઈશ્વરે આપી છે ને એને જીવવામાં. પણ જીવનમાં અમુક એવા પ્રસંગો હોય છે જેને તમે ગમે એટલી ભૂલવાની કોશિશ કરો ને ના ભૂલી શકો. હા, ભૂલી ન શકીએ પણ કોશિશ તો કરી શકીએ ને, કે જ્યારે એ વાત આપણને ફરી વખત વર્ષો પછી પણ યાદ આવે ને ત્યારે કોઈ સારી વાતનો વિચાર કરીને, કોઈ સારા ક્ષણનો વિચાર કરીને એ વાત પર પડદો નાખી શકીએ. અફસોસ તો એ વાતનો છે કે બધા એફર્ટ્સ નાખવા છતાં, બધી ટ્રાય કરવા છતાં મેં તો મારું 100% આપ્યું હતું ને તો પણ બદલામાં મારી સાથે આવું થયું. હા, કારણ કે વિધાતાના લખેલા લેખ ખુદ ઈશ્વર પણ નથી બદલી શકતો, તો આપણે તો સામાન્ય માણસ છીએ. દાખલા તરીકે તમે શ્રી રામની વાત લઈ લો. હે બીજા દિવસે રાજા બનવાના હતા,
સવારે ઉઠીને એક પદ મળવાનું હતું, પણ એમની સાથે થયું શું? બીજા દિવસે સવારે એમને વનવાસ મળ્યો, રાજ્યનું કારભાર નહીં. ઈશ્વર પોતે પણ જો પોતાના લખેલા લેખને ન વીખી શકતો હોય તો આપણે માણસ કહેવાય. જે પરિસ્થિતિ ભગવાને આપણને આપી છે એમાં જીવતા શીખવું પડશે. સાચી વાત છે તમારી. મારે આગળ વધવું જોઈએ, કેમ કે ભગવાને મારી આંખ ખોલી નાખીને આઈ મીન વિચાર કરો ને, મારી સાથે ખરાબ થયું, આનાથી પણ વધારે ખરાબ થઈ શકતું હતું. હું ભાગી ગઈ હોત, લગ્ન કરી લીધા હોત અને પછી બધી સચ્ચાઈ મારી સામે આવી હોત તો એના કરતાં તો મારી સાથે વધારે ખરાબ થયા ને એની પહેલાં જ મને ખબર પડી ગઈ. હા, તો તમારે તો ખુશ થવું જોઈએ ને કે તમારી જિંદગી બરબાદ થતી હતી એ પહેલાં જ તમને ખબર પડી ગઈ કે ભવિષ્યમાં જો વધારે કંઈ ખરાબ થશે તો તમે બહાર નહીં નીકળી શકો. ઈશ્વરે સારા સંકેત આપ્યા, તમે પકડાઈ ગયા કે પછી આદિત્ય તમને કંઈ કહી દીધું? સચ્ચાઈ તો સામે આવી ગઈ ને. અને મારું માનવાનું તો એવું છે દામિનીબેન કે સચ્ચાઈને એક્સેપ્ટ કરવી ને એ તો પાકું જ છે. કાલે કરીએ કે આજે, તો પછી અત્યારથી જ તમે વિચાર કરી લો કે જે વીતી ગયું એ સપનું હતું અને જે છે એ જીવવાનું છે. બાકી પરિવાર તો સાથે જ છે ને. તમે આવું બધું મને શું કામ કહી રહ્યા છો? શું કામ ને મારો સાથ આપો છો? તમને તો હું ગમતી નથી ને? કોણે કહ્યું કે તમે મને નથી ગમતા? તમે તો મને ગમો જ છો પહેલેથી અત્યાર સુધી. જો મને કંઈ ન ગમતું હોય ને તો તમારી હરકતો, ક્યારેક ક્યારેક તમે એવી હરકતો કરો છો ને કે તમારા ઉપર ગુસ્સો આવી જાય છે. કાંઈ નહીં, પણ હવે હું તમને પરમિશન આપું છું. મારી કોઈ હરકતો તમને ના ગમે, મારા પર ગુસ્સો આવે, મને ખીજાવવું હોય તો મારો કાન પકડીને ખીજાઈ શકો છો. દામિનીબેન, હવે આવું ક્યારેય નહીં થાય, કારણ કે તમે એક ઠોકર ખાઈને સમજદાર થઈ ગયા છો. મને ખબર છે કે હવે કોઈ પણ પગલું ભરતા પહેલાં તમે મને પૂછશો, બાને પૂછશો, એમને કોઈ સ્ટેપ નહીં લ્યો. પાકું ને? પાક્કું. અને હવેથી હું ઘરના કામમાં બધી જ વાતમાં તમને મદદ કરીશ. વેરી ગુડ. તો શુભ શરૂઆત આપણે અત્યારે જ કરી દઈએ. તમે થોડી ચા બનાવો, ત્યાં હું આવું. બનાવવી પડશે? બનાવી તો પડશે. સારું, બનાવી નાખું છું. સાથે નાસ્તો? ફક્ત ચા. ઠીક છે. અરે આદિ 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 મારા ભાઈ કેમ છે? આપણી પાર્ટી બાકી છે હો. બોલ ક્યારે જોઈએ છે પાર્ટી? ક્યાં જવું છે તું ખાલી એકવાર બોલ. તું કહીશ ને ત્યાં લઈ જઈશ. નથી જોતી પાર્ટી. એટલે ના લેવી જ પડશે, મારે પાર્ટી આપવી છે ને. તું બોલ ને ખાલી ઈચ્છા કે. શેની પાર્ટી? બહુ સારું કામ કર્યું છે મેં. હા, મહાન કામ કરી નાખ્યું. અરે મહાન કામ જ કર્યું છે તે મારો બદલો પૂરો કર્યો છે. દોસ્તી નિભાવી છે તે. મહાભારતમાં જેમ કર્ણએ દોસ્તી નિભાવી હતી ને એવી રીતે તે મારી દોસ્તી નિભાવી છે. ઇતિહાસ તને યાદ રાખશે. ઇતિહાસ યાદ રાખે કે ન રાખે, પણ મને આ દિવસ તો કોઈ દિવસ નહીં ભૂલે. મને સમજાતું નથી કે તું આટલો ખુશ છે. તે જરાય વિચાર કર્યો છે કે દામિની ઉપર શું વીતતી હશે, એ કેટલી રડતી હશે? કર્યો ને વિચાર. હું તો દિવસ રાત એ જ વિચાર કરું છું કે દામિની કેટલું રડી હશે. અને એનો રડતો ચહેરો જ્યારે જ્યારે મારી નજર સામે આવે છે ને ત્યારે મને બહુ મજા આવે છે. તને શું કહું કે મને કેટલી ખુશી થાય છે. એનો રડતો ચહેરો જોઈને મને મારો બદલો પૂરો થયાનો અહેસાસ થાય છે. તારો બદલો પૂરો થઈ ગયો ને, કારણ કે તે જે કહ્યું એ મેં કર્યું. ઘરેથી ભગાડવાનું કીધું તો ભગાડી આવ્યો, તે કીધું મૂકી આવ તો મૂકી આવ્યો. અને જ્યારે મેં એને કહ્યું ને કે હું તને પ્રેમ નથી કરતો, ત્યારે જે એના દિલ ઉપર વીતી ને એ તું નહીં સમજી શકે. અરે ભાઈ એ જ તો વિતાવવાની હતી. પ્રેમ કરીને દગો આપવાનો હતો, ભગાડીને પાછી મૂકી આવવાની હતી, બદનામી કરવાની હતી. તો આપણો પ્લાન હતો ને પ્લાન સક્સેસ થયો. તારે તો ખુશ થવું જોઈએ. આ અફસોસ શેનો કરે છે? કોઈની જિંદગીની સાથે રમીને ખુશ થવાય? બિલકુલ નહીં. તે તો ગુનો કર્યો હતો અને તને સજા મળી હતી.
એનો તો કોઈ વાંક નહોતો, છતાં પણ એને સજા મળી છે. આપણે બંને ગાડીમાં જતા હોય, તું ફાસ્ટ બાઇક ચલાવે છે, બરાબર છે ને? હા, હું તારી પાછળ બેઠો હોય, આપણો એક્સિડન્ટ થાય, હું મરી જાઉં, તો તે મારી જિંદગી સાથે રમત કરી કહેવાય? ત્યારે અફસોસ નથી થતો તને? હા, આપણે કંઈ પણ કરીએ તો કોકને ને કોકને તો નુકસાન થઈ શકે. આપણે જોવાનું પર્સનલ, સેલ્ફિશ થઈ જા, મારી જેમ પોતાનું વિચાર. તને ફાયદો થયો ને, હું તને પાર્ટી આપું છું ને, પૈસા પણ જોઈએ છે. તારે કેટલા પૈસા જોઈએ છે બોલ? રહેવા દે, તને અહીંયા એટલા માટે નથી બોલાવ્યો, પણ મને કંઈ ચેન નથી પડતું. એ છોકરી સાથે ખોટું કર્યું છે એટલા માટે માફી માગવા માગું છું. અને હું કહું છું તું પણ ચાલ, કહી દે કે આ બધું મેં કરાવ્યું હતું. ક્યાં? હું ક્યાં ચાલું? એના ઘરે. શું કામ? શું કામ એટલે? શું કામ એટલે શું કામ? હું એના ઘરે શું કામ આવું? તું ખુશ થઈ ગયો છે ને? હા. તારે જે કરવું હતું એ કરી લીધું ને? યસ. તો બસ હવે હું કહું છું તને કે તું ત્યાં ચાલ અને કહી દે કે આ બધું મેં કરાવ્યું હતું અને માફી માગી લે. માફી? હું એની પાસેથી માફી માંગુ? એ તો શક્ય જ નથી. આજે પણ નહીં બને ને કાલે પણ નહીં બને. માફી? અને શેના માટે માફી? તો હું ત્યારે માંગુ ને જ્યારે મને અફસોસ હોય. હું તો ખુશ છું જો. તો હું કહી દઈશ, કારણ કે હું ખુશ નથી. આટલા દિવસોથી હું એક જ વાતને લઈને બેઠો છું કે શું કામ મેં આવું કર્યું, એનો શું વાંક હતો, અને એના ઉપર તો શું વીતતી હશે એ મને ખબર પણ નથી. હું એના ઘરે જઈશ અને કહી દઈશ કે આ બધું મેં તારા કહેવાથી કર્યું હતું. આદિ, તું આવું કંઈ નહીં કરે. જો આપણે પહેલાં જ વાત થઈ હતી કે આ મેટરમાં મારું નામ ન આવવું જોઈએ, ઠીક છે? તો હવે પછી હા, તું દોસ્તીમાં દગો કરી રહ્યો છે. જે સમજે તે. તારું કામ તો મેં દોસ્તી ખાતર કરી દીધું ને. હવે કામ પતી ગયા પછી હું ગમે તે કરું, તું મને રોકી ન શકે. અચ્છા, હવે પેલા 8 મહિનાના પ્રેમ માટે, જે પ્રેમ પણ નહોતો, પ્રેમના નાટક માટે તું આપણા 8 વર્ષની દોસ્તી જતી કરે છે. તું મને દગો આપીશ, મારું નામ આપીશ તું? જતી તો તે પણ કરી દીધી ને. મેં કહ્યું કે મને અફસોસ છે એ વાતનો, તો તું પણ સાથે આવી શકતો હતો અને માફી માંગવામાં જતું તું શું તારું? મારો ઈગો હર્ટ થાય છે. એને જોઈશ ને તો હું કંઈ કરી બેસીશ, એટલે જો એની સામે નથી આવતો. તું મને એની સામે લઈ જવાની જીદ ન કર. કંઈ વાંધો નહીં, કોઈ જીદ નથી કરતો, પણ મેં જે ભૂલ કરી છે એની માફી તો હું માગીશ. પછી ત્યારે ત્યાં જે થવું એ થાય, એની મને કોઈ ચિંતા નથી. જો ભાઈ, તારે માફીઓ માંગવી હોય ને તો તું માંગ. તને જોઈએ ને તો તું એના પગમાં પડી જજે અને બધું કહી દેજે, પણ મારું નામ ન આપતો. તું કહેજે કે તું એને પ્રેમ નતો કરતો, તે નાટક કર્યું તું, તને એનામાં રસ નથી, બરાબર છે? મારું નામ આપવાનું નથી, આ તને હું કહી દઉં છું. શું કામ ના આપું? એને પણ ખબર પડે ને કે મારી સાથે રમત કોણે રમી હતી. અને થોડા શ્રાપ તું પણ ખા. તારા ભાગ્યમાં પણ એના શ્રાપ તો હોવા જ જોઈએ ને. શ્રાપ? હું પણ તને શ્રાપ આપું છું, જા, કે તને કીડા પડે. પડ્યા કીડા? નથી પડ્યા ને? કોઈ શ્રાપ બ્રાપ નથી લાગતો ભાઈ. આ બધા મનના વહેમ છે, ડરાવવાની વાતો છે. આપણા વડવાઓ આપણને ડરાવવા માટે આવું બધું બનાવીને ગયા છે. કોઈ શ્રાપ નથી લાગતો, કંઈ નથી થતું. તો આજ પછી મને ક્યારેય ના મળતો, મને ફોન પણ ન કરતો અને મને બોલાવતો પણ નહીં. આપણી દોસ્તી અહીંયા જ ખતમ. આદિ, આદિ, તું આવી રીતે ન જઈ શકે. તું મને છોડીને નહીં જઈ શકે. અરે ભાઈબંધ છે તું મારો. એવો મિત્ર જ કયા કામનો જે આપણને ઊંધા રસ્તે ચડાવે, ખોટા કામ કરાવે? હા, છોડ, બોલાવતો નહીં આજ પછી ક્યારે. તું પછતાઈશ આદિ. જો તું મારી દોસ્તી તોડીને પછતાઈશ. મેં તારા માટે કેટલું કર્યું છે ભૂલી ગયો છે તું આજે? કઈ વાંધો નહીં, જા. હું પણ ભૂલી જઈશ કે તું મારો મિત્ર હતો. દામિની, તમે કોણ? દામિની ઘરમાં છે? બોલો. દામિની બેન, બા, બહાર આવજો ને. તમને ઓળખ્યા નહીં. તમે કોણ? મારું નામ આદિ છે. સમજી ગઈ. તું અહીંયા હવે શું લેવા આવ્યો છે? કઈ બાકી રહી ગયું હતું? કીધું તું ને કે તું આ ગલીમાં પણ આવવો ન જોઈએ. તો હું કામ આવ્યો અહીંયા?
વાત કરવા માટે. હવે વાત કરવા માટે કાંઈ છે જ નહીં ને, તો શું વાત કરવી છે? ભૂલ થઈ ગઈ મારાથી. દામિની બેન, આ જૂની ટ્રીક છે છોકરીઓને ફસાવવા માટેની. મારી ભૂલ થઈ ગઈ, આમ સોરી, મને માફ કરી દે. અને બસ તમે એને માફ પણ કરી દેશો અને ફરી પાછી એની જ વાત, નહીં? ના, હા, હું તો માફી માંગવા માટે જ આવ્યો છું કે તે દિવસે હું જેને ભગાડીને લઈ ગયો હતો અને પાછી મૂકવા માટે પણ હું જ આવ્યો હતો. કારણ તો દામિની સારી રીતે સમજી શકશે. તારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું મેં. હા, બંને વાત શું કામ કરીને? એક પણ વાત મને ના સમજાણી. પહેલાં નાટક કર્યું અને મને ઘરેથી પગાડી અને પછી પાછો મૂકી ગયો. શું કામ કર્યું આ બધું? એક મિત્રની મદદ કરતો હતો, પણ મને નહોતી ખબર કે એની વાતનો બદલો લઈ રહ્યો છે. એટલે જે હોય તે સાચે સાચું કહો ને. હવે પાછો વચ્ચે મિત્ર ક્યાંથી આવ્યો તમારી વાર્તામાં? અને એવો તો કયો મિત્ર છે જેણે તમને એવું કહ્યું કે મને પગાડે? અરે મારે ને તમારા મિત્રને શું લેવા દેવા? મને પગાડવાથી, મારી ઇજ્જતને આમ ઉછાળવાથી તમારા ફ્રેન્ડને શું મળવાનું છે? તું સારી રીતે ઓળખે છે એને. કોની વાત કરે છે? રોનક. અરે પણ કોણ છે આ રોનક? કોઈ કઈ વાત કરશે કે નહીં? અને આ તારી નવલકથામાં હવે આ રોનક નામનું પાત્ર કેમ આવ્યું છે? શું કરવા આવ્યું છે? કોણ છે રોનક? રોનક છે ને, મેં કોલેજમાંથી કઢાવ્યો હતો, એની કમ્પ્લેન કરી હતી. એ જ રોનકની વાત થાય છે? હા, એણે જ મને કહ્યું હતું અને એના કહેવાથી જ મેં તારી સાથે મુલાકાત કરી, ફ્રેન્ડશિપ કરી, તને પ્રેમ જાળમાં ફસાવી અને છેલ્લે તને તારા ઘરેથી ભગાડી. આટલું જ નહીં, અહીંયા જે હું શબ્દ બોલતો હતો એ પણ એના કહેવાથી જ બોલતો હતો કે હું તને પ્રેમ નથી કરતો. અને હવે પાછો આવ્યો છે તો એના કહેવાથી જ આવ્યો હશે ને? એને જ કહ્યું હશે. એટલામાં મજા ના આવી. હજુ થોડી વધારે બેઇજ્જતી કર, વધારે હેરાન કર, એટલે આવ્યો. ના, પણ માફી માંગવા આવ્યો છું કે તે જે એની સાથે કર્યું હતું એ સાચું હતું, પણ મેં તારી સાથે જે કર્યું એ ખોટું છે. એક મિત્રની મદદ કરાય, પણ સાચી મદદ હોવી જોઈએ. કોઈની જિંદગી સાથે રમવું એ સારી વાત ન કહેવાય. હવે ખબર પડી. અત્યાર સુધી ક્યાં ગયો હતો? મારી નણંદની આખી જિંદગી ખરાબ કરી નાખી. ડિપ્રેશનમાં વહી ગઈ હતી એ. પોતાનો બદલો લેવામાં તું ત્યારે ભૂલી ગયો હતો કે માણસાઈ કોને કહેવાય. અને હવે અચાનક જ સારો બનવા આવ્યો છે. મેં પણ એ જ વિચાર્યું હતું કે લોકોની જિંદગી ના બગડવી જોઈએ. જે મહેનત કરીને આગળ વધવા માંગે છે એ લોકો પાછળ રહી જાય છે, અને તારા ફ્રેન્ડ જેવા લોકો પેપર સપ્લાય કરીને જે ભણવામાં ધ્યાન નથી આપતા, મહેનત નથી કરતા, એ લોકો આગળ વધી જાય છે. એના માટે જ મેં કમ્પ્લેન કરી હતી, પણ મને નહોતી ખબર કે હું કોઈનું સારું કરવા જઈશ એમાં મારી સાથે જ ખરાબ થશે. અને હા, જે થઈ ગયું એ થઈ ગયું. એ રોનકની વાત ભૂલી જાય, એના કોલેજની વાત ભૂલી ગયા, તે એનો બદલો લઈ લીધો, એ બધું ભૂલી જાઓ. પણ હવે પાછો એમ નહીં કહેતો કે હું તને હવે સાચે પ્રેમ કરું છું. હવે અમારે તમારા પ્રેમની કોઈ જરૂર નથી, ન અમને ન મારી દામિનીને. એટલે હવે માફી માગી લીધી ને, રસ્તો પકડ, દરવાજો ખુલ્લો છે. ચાલ્યો જઈશ, ખબર જ છે મને. તમારે હજી પણ કંઈ કહેવું હોય તો કહી શકો છો. આટલું આટલું નાનું અમથું કોણ ખીજાય? વધારે ખીજાવ? બસ ના, અમારે તમને કંઈ જ કહેવું નથી. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો જાઓ, ઘરે જઈને એનો પસ્તાવો કર્યા કરજો. પણ હવે બીજી વાર અમારા ઘરે પગ નહીં મૂકતા. જઈ શકો છો. નહીં મૂકું. દામિની, સોરી. તારું સોરી તારી પાસે રાખ. એ સોરીનો કોઈ મતલબ જ નથી. મેં પણ કીધું હતું ને કે હું તને પ્રેમ કરું છું, તારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. એનું પરિણામ મને શું મળ્યું? દગો. તે તો તારી ફ્રેન્ડશિપ નિભાવી લીધી, પણ મારું શું? મેં તો મારા મમ્મીનો
મારા ફેમિલીનો કોઈ વિચાર નહોતો કર્યો. તારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો. મારી આખી જિંદગી હું તારી સાથે વિતાવવા માંગતી હતી. દામિની બસ, આ કોને તું કહે છે ને કોને સમજાવે છે? આ બધું ભેંસ આગળ ભાગવત છે. એની અક્કલમાં આ બધું નહીં આવે. હા, ત્યારે જ આવશે જ્યારે હવે એણે જેમ તને દગો આપ્યો ને એમ કોઈક છોકરી એને દગો આપશે. બસ હવે જાઓ.